નમસ્કાર મિત્રો. વાઘપુર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી નજીક આવી ગઈ છે, તો બધા ગ્રામજનોની વિનંતી છે કે ગામના એવા વ્યક્તિને સરપંચ બનાવો કે જે ગામની સેવા માટે પ્રતિબદ્ધ હોય. ભલે એના જોડે ઊંચી ડિગ્રી ના હોય, એ વ્યક્તિ નિયમો અને યોજનાની વ્યવસ્થાની મૂળભૂત સમજ હોય, જેમનું પારિવારિક અને સામાજિક જીવન શુદ્ધ હોય, ગામના દરેક વ્યક્તિને એક દ્રષ્ટિથી જોનાર હોય, એવા વ્યક્તિને સરપંચ બનાવો. ગામની ગ્રામસભામાં નાણાં પંચની વ્યવસ્થિત આયોજન કરે અને ગામનો વિકાસ કરે. મૂળભૂત પાયા માટે સમજે અને એના માટે કામ કરે એવા વ્યક્તિને તમે સરપંચ બનાવો. સરકારની યોજનાનો વિલેજ સુધી અમલ કરે, જેમ કે નિરાધાર સહાય, વિધવા સહાય, આવાસ યોજના, આવી ઘણી બધી યોજનાઓ છે જે ગામના દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચાડે. તેવા વ્યક્તિને તમે ટાઈમ આપી શકે એ વ્યક્તિને સરપંચ બનાવો. ગામના આરોગ્ય સાથે શિક્ષણ, સ્વચ્છતા કાળજી રાખે તેવા વ્યક્તિને તમે સરપંચ હોવો જોઈએ. એટલે મારું નહીં પણ આપણું ગામ સમજીને વિકાસ કરી શકે તેવા વ્યક્તિને તમે સરપંચ બનાવો. બાકી ચૂંટણીના ટાઈમે તમને વાયદા આપી પછી મોઢું ના દેખાનાર વ્યક્તિને સરપંચ ના બનાવો તમે.